જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે શ્રી ગુસાઈજીના સાત લાલજીના અલૌકિક ગુણો જોઈશું. પણ તે પહેલા આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ભગવાન સગુણ સંપન્ન છે. શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને સાત લાલજી પણ ગુણોથી સંપન્ન છે. સાતે બાળકો સર્વ ગુણયુક્ત હોવા છતાં, પ્રગટ હોવા છતાં દરેકમાં એક એક ગુણનું પ્રાધાન્ય દર્શાવે છે. શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ, શ્રી ગોવિંદરાયજી ઐશ્વર્ય સ્વરૂપ, શ્રી બાલકૃષ્ણજી વીર્ય સ્વરૂપ, શ્રી ગોકુલનાથજી યશ સ્વરૂપ અને શ્રી રઘુનાથજી શ્રી સ્વરૂપ અને શ્રી યદુનાથજી જ્ઞાન સ્વરૂપ અને શ્રી ઘનશ્યામજી વૈરાગ્ય સ્વરૂપ આ સ્વરૂપ સૂચવતા પ્રસંગો છે. શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ માટે આપ શ્રીમાં 6 ધર્મનું પ્રાધાન્ય છે. ઐશ્વર્ય સાતે સ્વરૂપનો સાથે 56 ભોગ આરોગાવ્યો. શ્રી ગુસાઈજીને વિઘ્ન મંડન ગ્રંથ માટે પ્રતિવાદીની જરૂર હતી, ત્યારે પ્રતિવાદી બનવાનું સાહસ પરાક્રમ દર્શાવ્યું. જે જીવને બ્રહ્મ સંબંધ કરાવતા તેને તરત જ શ્રીજીને સોંપી દેતા. શ્રીજીને બધા ઉત્સવોના શૃંગાર પોતે જ ધરાવતા. જ્ઞાન ગોપાલ મંત્રનો સ્વીકાર નિર્ગુણ હોઈને સગુણનો અંગીકાર કર્યો. વૈરાગ્ય લાડબાઈ ધારબાઈના 9 લાખ રૂપિયા અંગીકાર ન કર્યા. બીજા છે શ્રી ગોવિંદરાયજીનું ઐશ્વર્ય સ્વરૂપ. ઉત્સવ સેવા નિત્ય નિયમપૂર્વક આપશ્રી કરતા. એમના લગ્નનો વરઘોડો નીકળ્યો ત્યારે માર્ગમાં હતા અને ઉત્થાપનનો સમય થયો ત્યારે સેવા યાદ આવતા નેત્રમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. શ્રી ગુસાઈજીએ એમનો અંતર્ભાવ જાણીને વરઘોડો ત્યાં ઝટકાવી અને એમને મંદિરમાં સમય સાચવી આવવા મોકલ્યા. ત્યાંથી પછી વરઘોડો આગળ ચાલ્યો. ત્રીજા છે શ્રી બાલકૃષ્ણજીનું વીર્ય સ્વરૂપ. કાકાજી કેશવસેન જે મર્યાદા માર્ગીય ગાદીના હતા, તેમણે ગોદે માંગ્યા, ત્યાં ન પધાર્યા. રૂડી થવાનો શાપ આપવાની બીક આવી તો આપે આપની મેળે જ રૂડી થવાનું સ્વીકારી લીધું, પણ મર્યાદા માર્ગીય ગાદી ન જ સ્વીકારી. ચોથું ગોકુલનાથજીનું યશ સ્વરૂપ. માલા તિલકનું રક્ષણ કરીને અસાધારણ યશ મેળવ્યો. પાંચમા શ્રી રઘુનાથજીનું શ્રી સ્વરૂપ. આપે શ્રી જાનકી વહુજી સહિત તુલસીદાસજીને રામચંદ્રજી અને સીતાજી રૂપે દર્શન દીધા છે. શ્રી યદુનાથજીનું જ્ઞાન સ્વરૂપ. શ્રી વલ્લભ દિગ્વિજય આદિ બહુ ગ્રંથો આપે રચ્યા છે. સાતમું છે શ્રી ઘનશ્યામજી વૈરાગ્ય સ્વરૂપ. પોતાના સેવ્ય શ્રી મદન મોહનજી ચોર્ય પધાર્યા ત્યારે ગાઢ વૈરાગ્ય પ્રગટ થતા અત્યંત વિરહ કરીને લીલામાં પધાર્યા. આમ આપનો પરિવાર આજે પણ અલૌકિક ગુણ ધર્મ ધરાવે છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.